નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન 2 વર્ષની કેદ, ચેક બાઉન્સની ઘટનામાં કરાઈ હતી કોર્ટ કાર્યવાહી। દિલીપસિંહ ભાજપાના છે અગ્રણી। વડોદરા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલે ગત 2017થી 2018માં ગોરવા વિસ્તારમાં વિનાયક 44 નામથી ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી। આ સ્કીમમાં છાણી વિસ્તારના શિલાલેખ ફ્લેટમાં રહેતા બિલ્ડર જસવંત પટેલે એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને તે પેટે 62 લાખ ચૂકવ્યા હતા। ત્યારબાદ દિલીપસિંહે ફ્લેટનો વેચાણ દસ્તાવેજ નહીં કરી શકે તેમ કહી 59 લાખ પાછા આપવાનું કહીને તેમને 12 ચેક આપ્યા હતા। આ પૈકીનો 5 લાખનો એક ચેક બાઉન્સ થતાં તેની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી, જેમાં કોર્ટ દિલીપસિંહ ગોહિલને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકના ડબલ નાના વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો। આમ કોર્ટે કાર્યવાહી થતાં સોંપો પડી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જમીન વિવાદના કેસમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દિલીપસિંહ વિરુદ્ધ મેદાને પડ્યા હતા। કરોડોનું કરીને વિદેશ ભાગી ગયેલા દિલીપસિંહને રેડ કોર્નર નોટિસ બાદ ઝડપી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમનું વધુ એક સ્કેમ બહાર આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।